તો તુવેર કૌભાંડ મામલે પણ મગફળી કૌભાંડ જેવો ઘાટ સર્જાયો છે। ફરી સરકાર અને નાફેડ આમને સામને આવ્યા। ભાજપના જ નેતા દિલીપ સંઘાણીએ તુવેર કૌભાંડ પાછળ રાજ્ય સરકારને જવાબદાર ગણાવી અને કહ્યું કે સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગની ઢીલી નીતિને પગલે કૌભાંડ થયું। તેમણે એમ પણ કહ્યું કે આમાં નાફેડની કોઈ ભૂમિકા નથી। ગુજકો માસોને ખરીદીની જવાબદારી આપવી જોઈએ। ઉપર પણ જવાબદારીનું ભારણ આવતું હોય છે, તો શું નાફેડે આ મામલે કોઈ પગલાં લીધા છે? નાફેડ આની અંદર જો ઇન્વોલ્વ કરવામાં આવે તો કેટલું નાફેડની ભૂલ માની શકાય? 1% પણ નાફેડની ભૂલ ન મનાય, એટલા માટે કે નાફેડને જ્યારે ખરીદી કરવાનું સોંપવામાં આવે ત્યારે રાજ્ય સરકાર સાથે સંલગ્ન કરીને એમની સૂચના પ્રમાણે ખરીદી સોંપાય અને નાફેડ ગાઈડલાઇન પ્રમાણે જ્યારે પુરવઠા નિગમ ખરીદી કરીને ગોડાઉનમાં વેરહાઉસિંગમાં આ માલ મૂકવા જાય ત્યારે એને ચકાસે છે કે કેન્દ્ર સરકારને નાફેડે ગાઈડલાઇન જે આપી છે એ પ્રમાણે ક્વોલિટી ક્વોન્ટિટી છે કે કેમ, અને એમાં લેશ માત્ર કચાશ હોય તો એ સ્વીકારતા નથી અને એને રિજેક્ટ કરે છે। ત્યારે તો આ વાત બહાર આવે છે। જો નાફેડના અધિકારીઓ આ ખાડા કાન કરીને ગોડાઉનમાં માલ ભરવા દે અને એમાં સામેલ હોય તો નાફેડના અધિકારીની સંડોવણી ગણાય। આ તો માલ ગોડાઉનમાં ઉતરતા પહેલાં જ રિજેક્ટ કર્યો છે ને એમાંથી આ વાતો બધી બહાર આવી છે। એટલે ભૂતકાળમાં મગફળી વખતે એકાદ અધિકારી સ્થાનિક જ્યારે આ ખાડા કાન કરેલા હતા તાત્કાલિક એને અમે પગલાઓ લઈને ગુજરાતમાંથી બહાર મૂકીને એને અમે નાફેડે પગલાં લીધા છે।